મિત્રો આપણે એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય આપણે જે ચર્ચા કરી થોડી એ પ્રમાણે આપણે એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ જોઈ લીધા હતા. બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલમાં આપણે એકાદ જોયું હતું ઉદાહરણ, પણ તો આજે રિપીટ કરું છું. એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ કોને કહેવાય? તો જે ધાતુ કાર્બોનિલ સંયોજનોની અંદર એક જ ધાતુ પરમાણુ આવેલો હોય એવા પ્રકારના કાર્બોનિલ ધાતુ કાર્બોનિલ સંયોજનોને એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. અને બહુકેન્દ્રીય કોને કહેવામાં આવે? તો જે ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં બે અથવા તો બે કરતા વધારે ધાતુ પરમાણુ આવેલા હોય તેને આપણે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખીએ છીએ. જે પૈકીના એક કેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં NiCO4, FeCO5 આ બધા આપણે જોઈ લીધા હતા, બરાબર છે. એની આધુનિક થિયરી પ્રમાણે પણ જોયા હતા આપણે, અને જૂના થિયરી પ્રમાણે પણ આપણે જોયા હતા. અને હવે આજે આપણે બહુકેન્દ્રીય ધાતુ કાર્બોનિલ સંયોજનોની આમ તો શરૂઆત કરી દીધી હતી, પણ થોડુંક રિપીટ કરું છું. સૌથી પહેલા આપણે લઈએ Mn2CO10 મેંગેનીઝ ડેકા કાર્બોનિલ, બરાબર છે. એ કેવી રીતે બનાવાય છે એ આપણને ખબર છે કે MnI2 ની ઊંચા દબાણે ઈથર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Mn2CO10 મળે છે આપણને. આપણે આ જોઈ લીધેલું છે એટલા માટે આમાં બહુ હાલ ડીપમાં જતા નથી, માત્ર એના સ્ટ્રક્ચર સમજી આપે. તો Mn2CO10 ની અંદર બે અષ્ટફલકીય સમતલો એકબીજાથી 45 ની ખૂણે ગોઠવાયેલા હોય છે, બરાબર છે. અને એક અષ્ટફલકીય Mn જોડે 4 સંયોજકતા CO થી પૂરી થયેલી હોય છે એક સમતલમાં. 5મી સંયોજકતા એની CO ટર્મિનલ CO તરીકે પૂરી થયેલી છે. જો કે ટર્મિનલ જ છે બધા, પણ ઉપરના છેડા ઉપર એક છે અને એક Mn સાથે જોડાયેલું છે, બરાબર છે. અહીંયા Mn2CO10 ની અંદર જોઈએ તો Mn ની ઇલેક્ટ્રોનિક રચના આપણને ખબર છે, એની પરમાણુ ક્રમાંક 25 છે. એટલે આર્ગન 3d5 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે. 2 Mn પરમાણુ છે માટે આપણે 2 Mn પરમાણુની ઇલેક્ટ્રોન રચના નીચે અલગ અલગ લખીશું. એને ઉત્તેજિત અવસ્થામાં 4s નો ઇલેક્ટ્રોન છે એ 4p ની અંદર માઇગ્રેટ થાય છે, બરાબર છે. અહીંયા બંને Mn ની સેમ સ્થિતિ ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં આપણે લખી દીધી. Mn2CO10 ની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણને ખબર છે કે 2 Mn પરમાણુ વચ્ચે એક ધાત્વિક બંધ આવેલો છે, જે આપણે અહીંયા બતાવી શકીએ છીએ. ચાલુ રાખજો એક મિનિટ. આ ધાત્વિક બંધ 2 Mn પરમાણુ વચ્ચે એક Mn પરમાણુ સાથે Mn2CO10 છે, એટલે એક છેડાના 4 CO સમૂહ જોડાયેલા છે, જે પૈકીના 2 સિગ્મા છે, બરાબર છે, અને આ 2 પાઈ છે, અને ત્રીજો પણ છે, એક પાઈ છે, બરાબર છે. એમ 3 સંયોજકતા અહીંયા પૂરી થાય છે, 2 અહીંયા પૂરી થાય છે, એટલે 5 સંયોજકતા એક અષ્ટફલકીય Mn ની પૂરી થાય છે, બરાબર છે. એ જ રીતે બે Mn વચ્ચે એક ધાત્વિક બંધ છે, બરાબર છે, અને દ્વિતીય સંકરણ અસ્તિત્વ ધરાવે છે. આપણને ખબર છે, આ ચર્ચા કરેલી છે એટલા માટે હું બહુ ડીપમાં જતો નથી, બરાબર છે. એનો EAN ની ગણતરી કરીએ તો 36 મળે છે, જે ક્રિપ્ટોન જેવી છે, અને ક્રિપ્ટોન એ નિષ્ક્રિય વાયુ સ્થાયી છે, આપણને ખબર છે, માટે એવું કહી શકાય કે Mn2CO10 પણ સ્થાયી સંયોજન આપે છે. આપણે અહીંયાથી જોવાનું બાકી હતું, એટલે અહીંયાથી હવે એક્ઝેક્ટ આપણે શરૂઆત કરીએ છીએ. Fe2CO9 આયન ઇનના કાર્બોનિલ કહેવામાં આવે છે એનો, બરાબર. એને કેવી રીતે બનાવવામાં આવે છે? તો FeCO5 નું ગ્લેસિયસ એસિટિક એસિડમાં ઓગાળી અને એને ઠંડુ પાડવામાં આવે છે, એની અંદર UV પ્રકાશ પસાર કરવામાં આવે તો અંદાજિત 5-6 કલાક પછી એની અંદર સોનેરી પીળા, બરાબર છે, ગોલ્ડન યલો કલરના સ્ફટિક જોવા મળે છે, જે સ્ફટિક Fe2CO9 ના છે એવું કહેવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર તમે જુઓ તો 2 Fe વચ્ચે કોઈ બંધ આવેલો નથી. એક Fe સાથે 3 CO સમૂહ અહીંયા જોડાયેલા છે એઝ અ ટર્મિનલ CO તરીકે. બીજા Fe સાથે 3 CO એઝ અ ટર્મિનલ CO તરીકે જોડાયેલા છે, અને બાકીના 3 એ બ્રિજ CO તરીકે જોડાયેલા છે, બરાબર. મિત્રો ખાસ ધ્યાન રાખજો, Fe2CO9 ની અંદર 2 Fe વચ્ચે કોઈ બંધ આવેલો નથી, પણ 2 Fe વચ્ચે 3 બ્રિજ CO આવેલા છે, અને એક Fe સાથે 3 ટર્મિનલ CO આવેલા છે, બીજા Fe સાથે 3 ટર્મિનલ CO, એટલે કે 3 + 3 + 3 એમ કરીને 9 CO સમૂહ એના સાથે જોડાયેલા છે. આ એની રચના છે, એનું આ બંધારણ આ પ્રકારનું છે, બરાબર છે.
જોઈએ આગળ Fe એનો પરમાણુ ક્રમાંક 26 છે, એની અંદર 26 ઇલેક્ટ્રોન છે. આર્ગન 3d6 4s2 4p0 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થશે, બરાબર છે. ઉત્તેજિત અવસ્થાની અંદર 4s નો ઇલેક્ટ્રોન છે, આ 4s નો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા માઇગ્રેટ થશે, આપણે અહીંયા બતાવ્યું છે. હવે બે Fe પરમાણુ, બરાબર છે, બંનેની સેમ આવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આપણે લખી શકાય, જે નીચે મેં બે Fe પરમાણુ માટે લખી છે. હવે આપણે નહીં ઉત્તેજિત અવસ્થામાં જોઈએ તો આ બે ખાલી 4p કક્ષકો બે ખાલી છે. એની અંદર સૌથી પહેલા એક CO સમૂહ પોતાના બે ઇલેક્ટ્રોનનું દાન કરી અને એઝ આ સિગ્મા બોન્ડ તરીકે જોડાઈ જશે, આ બીજો જોડાઈ જશે, બરાબર છે. એટલે કે એની જે ખાલી 4p કક્ષક હતી એની અંદર બે CO સમૂહ સિગ્મા બોન્ડ તરીકે ત્યાં જોડાઈ જાય છે. આપણે એના સ્ટ્રક્ચર થોડી વાત કરીએ તો 3 ટર્મિનલ CO છે, જે પૈકીના બે એ સિગ્મા બોન્ડથી જોડાયેલા છે. એક વસ્તુ નક્કી કરી શકીએ આપણે, અહીંયા જે 3 ટર્મિનલ CO હતા આ બાજુના, જે પૈકીમાંથી બે છે એ સિગ્મા તરીકે જોડાયેલા છે, બરાબર છે. એ અહીંયાથી આપણે સ્ટ્રક્ચર ઉપર તેનું ફલિત થાય છે, બરાબર છે. અહીંયા જુઓ બે સિગ્મા બોન્ડ. હવે બે Fe વચ્ચે 3 બ્રિજ બોન્ડ છે, બરાબર છે. એક CO અહીંયા બ્રિજ તરીકે જોડાયો, બીજો CO અહીંયા જોડાયો બ્રિજ તરીકે, ત્રીજો CO અહીંયા જોડાયો, બરાબર છે. 3 CO એઝ અ બ્રિજ તરીકે જોડાયા. અને અહીંયા એક CO એ પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા આપશે અને ધાતુ સાથે Fe સાથે જોડાશે. અહીંયા એ જ વખતે Fe ની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જતી હોવાને કારણે એ બેક બોન્ડિંગ કરે છે અને એ CO સાથે પાઈ બંધ બનાવે છે. એનો અર્થ એવું કરી શકાય કે જે ટર્મિનલ 3 CO હતા એ 3 ટર્મિનલ CO પૈકી બે સિગ્મા બોન્ડ છે અને એક પાઈ બોન્ડ છે. આપણે સ્ટ્રક્ચરમાં અહીંયા જોઈએ ને આ 3 પૈકી એક એ પાઈ બોન્ડ છે જ્યારે બે છે સિગ્મા બોન્ડ છે, બરાબર. ક્લિયર. બે ધાતુ બે Fe વચ્ચે એક ધાત્વિક બંધ છે, બરાબર છે. અને 3 બ્રિજ CO છે, આપણે હમણાં વાત કરીએ પ્રમાણે, બરાબર છે. આ રીતે બીજા Fe સાથે પણ આ રીતે ગોઠવણ થયેલી છે. બંનેની Fe ની સ્થિતિ સેમ છે માટે બંને Fe માં સેમ રીતે ઇલેક્ટ્રોન અહીંયા બે ધાત્વિક બે સિગ્મા બોન્ડ જોડાયેલા છે, બે સિગ્મા બોન્ડ બનેલા છે C ટ્રિપલ બોન્ડ રીતે. અહીંયા એક પાઈ બોન્ડ બનેલો છે, અહીંયા 3 બ્રિજ તો બનેલા જ છે, બરાબર છે. અને બે Fe વચ્ચેનું આ રીતે Fe2CO9 નું સ્ટ્રક્ચર આપણે સમજાવી શકીએ છીએ. ઓકે. હવે આપણે એના En ની વાત કરીએ, આપણે ઇફેક્ટિવ એટમિક નંબર, બરાબર છે. તો Fe ની બંને Fe ની સ્થિતિ સરખી છે માટે તમે કોઈ પણ એક Fe ની En ગણતરી કરો તો કોમન છે, બંનેના સરખા જ આવશે. એટલા માટે આપણે એ લખીએ છીએ કે Fe2CO9 માં En ની ગણતરી Fe1 અને Fe2 બંને માટે સરખી જ થવાની છે, બરાબર છે. આગળ જોતા આગળ બીજું વળીશું, આગળ એમાં જોઈશું કે એમાં અલગ પણ હોઈ શકે છે, બરાબર છે. અત્યારે સરખી છે માટે બંનેની કોમન ગણીએ છીએ. એક Fe ની અંદર 26 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. ચાલો, છેડાના 3 CO છે, બરાબર છે. છેડા ઉપર એક Fe ના છેડા ઉપર 3 CO સમૂહ જોડાયેલા છે. એ 3 CO સમૂહ બે ઇલેક્ટ્રોનનું દાન કરે, 3 દૂ 6 ઇલેક્ટ્રોન આવશે. 3 બ્રિજ CO છે એટલે 3 બ્રિજ CO ના ટોટલ 6 ઇલેક્ટ્રોન થાય, પણ એ 6 ઇલેક્ટ્રોનની વહેંચણી બંને Fe માં સરખી થયેલી છે. એટલે કે 3 દૂ 6 અને ભાગ્યા 2 કરીશું એટલે 3 થશે. એમ એનો 3 ઇલેક્ટ્રોન અસ્તિત્વ ધરાવશે. અને બે Fe પરમાણુ વચ્ચે ધાત્વિક બંધ બનેલો છે, એના 2 ઇલેક્ટ્રોન છે પણ એનું શેરિંગ બંનેમાં એક થશે. માટે કોઈ એક Fe માટે ગણતા હોય તો 1 ઇલેક્ટ્રોન. એમ 26 + 6 + 3 + 1 બરાબર 36 એનો En થશે. આ 36 En એક ક્રિપ્ટોન જેવું છે, બરાબર છે. ક્રિપ્ટોન એ નિષ્ક્રિય વાયુ છે, આપણને ખબર છે, બરાબર છે. એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પણ આપણને ખબર છે, જેના ઉપરથી આપણે કહી શકીએ કે નિષ્ક્રિય છે અને નિષ્ક્રિય હોવાને કારણે એનું સ્થાયિત્વ વધારે છે. તો અહીંયા Fe2CO9 પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે માટે એ પણ સ્થાયી સંયોજન આપે છે. મિત્રો, Fe2CO9 આપણે આ રીતે સમજાવી શકીએ છીએ. ક્લિયર? અહીંયા જુઓ Fe2CO9 નું સ્ટ્રક્ચર ઉપર મેં બતાવ્યું છે
એમાં બધું ડીપમાં આપણે જે ચર્ચા કરીને બધી વસ્તુ ડીપમાં આપણે છે કે અહીંયા જો ટર્મિનલ CO આ એક છે C ડબલ બોન્ડ O તરીકે જે પાઈ બોન્ડ આપે છે, બરાબર છે, આ સિગ્મા બોન્ડ આપે છે, આ સિગ્મા બોન્ડ આપે છે, બરાબર છે. નીચેના સ્ટ્રક્ચરમાં વધારે ખ્યાલ આવશે. આ જો આ પાઈ બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ સિગ્મા બોન્ડ, છેડાના 3 ટર્મિનલ જે હતા એની વચ્ચેની આપણને ખબર પડી કે એક પાઈ બોન્ડ છે અને 2 સિગ્મા બોન્ડ છે. 2 Fe વચ્ચે એક ધાત્વિક બંધ બનેલો છે. આ સ્ટ્રક્ચરમાં આપણને દેખાય છે, બરાબર છે, જે અહીંયા આપણે બતાવેલો છે. ઓકે, એની વચ્ચે 2 Fe વચ્ચે 3 બ્રિજ CO છે. એ 3 બ્રિજ CO પણ અહીંયા બતાવેલા છે. ઉપરની આકૃતિ કરતા નીચે વધારે સારો ખ્યાલ આવશે. ઉપરની આકૃતિ તો કન્જસ્ટેડ છે, પણ તમારી બુકમાં આપેલી છે એટલે મેં અહીંયા બતાવી છે તમને. આપણે પરીક્ષાની અંદર આ દોરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. નીચેની ફિગર દોરશો તો ચાલે, બહુ સરસ રીતે ચાલે, બરાબર છે. અહીંયા જુઓ, સેમ આ બાજુ જેવી સિચ્યુએશન છે એવી જ સિચ્યુએશન આ બાજુ જેવી પરિસ્થિતિ હતી કે એક સિગ્મા બોન્ડ સોરી એક પાઈ બોન્ડ અને 2 સિગ્મા બોન્ડ. અહીંયા પણ સેમ એક પાઈ બોન્ડ અને 2 સિગ્મા બોન્ડ અસ્તિત્વ ધરાવે છે. અહીંયા આપણે જુઓ, એના મેં બાજુમાં લખેલું છે એફ્યુટ્યુશનમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, બરાબર છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોત તો અનુચુંબકીય હોત, પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે પ્રતિચુંબકીય છે, બરાબર છે. Fe2Cl માં 2 Fe પરમાણુ વચ્ચે ધાત્વિક બંધ હોય છે. આપણે પણ ચર્ચા કરી, બરાબર છે, જે વર્ણપટ ઉપરથી પણ સાબિત કરી શકાય છે. 2 Fe વચ્ચેનું બંધ અંતર 2.46 છે, બરાબર છે, 2.46 એંગસ્ટ્રોમ છે, અને કુલ CO વચ્ચેનું અંતર એ 1.13 એંગસ્ટ્રોમ છે, બરાબર છે. અહીંયા Fe2CO Fe2CO9 આપણે આ રીતે સમજી શકીએ છીએ, બરાબર છે. આગળ જોઈએ આપણે Fe3CO12. Fe3CO12 કેવી રીતે બને છે એની વાત કરીએ આપણે. તો અહીંયા તમે જુઓ, Fe2CO9 નું ટોલ્યુઇનમાં બનાવેલા દ્રાવણને 70°C તાપમાને ગરમ કરી ઠંડુ પાડતા લીલા કલરના સ્ફટિક મળે છે. એ લીલા કલરના સ્ફટિક બીજું કંઈ નહીં પણ Fe3CO12, બરાબર છે, આયર્ન ડોડેકા કાર્બોનિલ કહેવાય ને એ છે, બરાબર છે. અહીંયાનું ઇક્વેશન આપ્યું છે, તમે જુઓ, 3 times Fe2CO9 નું 70°C તાપમાને ગરમ કરવામાં આવે તો લીલાશ પડતા સ્ફટિક જે મળે છે, બરાબર છે, એ Fe3CO12 ના મળે છે આપણને. ક્લિયર? એને બીજી રીતે પણ બનાવી શકાય છે. આયર્ન કાર્બોનિલનું H2O2 અથવા તો MnO2 સાથે ઓક્સિડેશન કરવાથી પણ Fe3CO12 આપણે મેળવી શકીએ છીએ. જો અહીંયા 3 times FeCO4, બરાબર છે, આયર્ન કાર્બોનિલ છે. આ આયર્ન કાર્બોનિલની H2O2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ Fe3CO12 મળે છે આપણને. અને એ જ રીતે આયર્ન કાર્બોનિલ જે છે, આયર્ન કાર્બોનિલની MnO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ આપણને Fe3CO12 મળે છે, બરાબર છે. ઓકે, હવે ક્ષકિરણ તથા જુદા જુદા વર્ણપટ સાબિત થયું છે કે એનું અણુસૂત્ર Fe3CO12 છે, બરાબર છે. એના અણુભાર ઉપરથી પણ એવું નક્કી કરી શકાય કે એનું અણુસૂત્ર Fe3CO12 છે. સૌથી પહેલા એનો અણુભારના ઉપરથી પણ આપણે આવું પ્રેડિક્શન કરી શકીએ છીએ. એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે પ્રતિચુંબકીય છે, એ આપણે હમણાં ચર્ચા કરી Fe2CO9માં. એ જ રીતે અહીંયા પણ એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી માટે પ્રતિચુંબકીય છે, બરાબર છે. Fe3CO12 નું બંધારણ નક્કી કરવા માટે સૌથી પહેલા Fe3CO11H નું બંધારણ નક્કી કરવામાં આવ્યું અને એના ઉપરથી Fe3CO12 નું બંધારણ નક્કી કરવામાં આવ્યું, બરાબર છે. આ બંધારણ છે એક ક્ષકિરણ વર્ણપટ, મોસબાર વર્ણપટ અને ઘન સ્વરૂપમાંના પારરક્ત વર્ણપટના આધારે પુરવાર કરવામાં આવ્યું છે. Fe3CO12માં છેડા પરના COની સ્ટ્રેચિંગ આવૃત્તિ 1900 થી 2150 સેન્ટીમીટર ઇન્વર્સ જેટલી જોવા મળે છે. આપણે સ્ટ્રેચિંગ આવૃત્તિ આપણે જોઈ હતી કે જે ટર્મિનલ હોય તો 1850 થી 2150 ની આસપાસ એની રહેલી હોય છે, બરાબર છે. તો અહીંયા એની જે આવૃત્તિ મળે છે એના ઉપરથી પણ આપણને એવું નક્કી કરી શકીએ છીએ કે એની અંદર ટર્મિનલ CO પણ આવેલા છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. આ Fe3CO12 નું બંધારણ છે. જુઓ, 3 Fe છે
Fe1 આપણે એકને Fe1 કહીશું, બરાબર, બીજાને Fe2 કહીશું, ત્રીજાને Fe3 કહીશું, બરાબર છે. અહીંયા બધા જ પેરામીટર્સ આપેલા, બે Fe1 અને Fe2 વચ્ચેનું બંધ લંબાઈ છે એ 256 એંગસ્ટ્રોમ છે. પેલાની Fe1 અને Fe3 વચ્ચેની 2.67 છે, આની પણ 2.67 છે, બરાબર છે. અહીંયા Fe1 સાથે 3 CO સમૂહ એઝ અ ટર્મિનલ CO તરીકે જોડાયેલા છે. એ જ રીતે Fe2 જોડે પણ 3 ટર્મિનલ CO જોડાયેલા છે, પણ Fe3 જોડે 4 ટર્મિનલ CO સમૂહ જોડાયેલા છે. જે પૈકીના કેટલા પાઈ બોન્ડ વાળા છે, બરાબર, કેટલામાં બેક બોન્ડિંગ થાય છે અને કેટલામાં સિગ્મા બોન્ડ બને છે, એ આપણે એનું સ્ટ્રક્ચર જોઈશું, એના પરથી વધારે ખ્યાલ આવશે. અત્યારે હાલ અહીંયા લખેલું છે, એના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ Fe1 ની અંદર 2 સિગ્મા બોન્ડ છે, એક આ સિગ્મા બોન્ડ છે, બીજો આ સિગ્મા બોન્ડ છે અને એક પાઈ બોન્ડ છે. અહીંયા સેમ સિનારીઓ છે પેલાના જેવું, એટલે કે Fe1 અને Fe2 બંનેમાં સેમ સ્થિતિ છે, બરાબર છે. Fe1 અને Fe2 વચ્ચે 2 બ્રિજ CO આવેલા છે, પણ Fe1 અને Fe3 વચ્ચે કોઈ બ્રિજ CO આવેલા નથી. એ જ રીતે Fe2 અને Fe3 વચ્ચે પણ કોઈ બ્રિજ CO આવેલા નથી. અહીંયા એની સામે અહીંયા 3 ટર્મિનલ CO હતા, અહીંયા 4 ટર્મિનલ CO છે. Fe3માં 4 ટર્મિનલ CO છે, જે પૈકીના એની ફિગર ઉપરથી એવું કહી શકાય કે 2 સિગ્મા છે અને 2 પાઈ છે. જેનું બંધારણ સમજીશું એ વખતે આપણને વધારે ખ્યાલ આવશે. અહીંયા બીજી એક વસ્તુ સમજવાની છે કે Fe1 ની સંયોજકતા કેટલી થાય જોઈએ આપણે, તો 3 ટર્મિનલ CO માટેની એક એટલે કે 3 એક બીજા Fe સાથે જોડાય છે, ચોથી 2 બ્રિજ બોન્ડ, પાંચમી છઠ્ઠી અને એક Fe3 સાથે જોડાય છે, એમ 7. Fe1 ની સંયોજકતા 7 છે. એ જ રીતે Fe2 ની પણ સંયોજકતા 7 છે. Fe3 ની સંયોજકતા કેટલી છે તો જોઈએ, 4 જોડાયેલા છે એટલે એની 4 સંયોજકતા પૂરી થાય છે, પાંચમી Fe1 સાથે જોડે પૂરી થાય છે અને છઠ્ઠી Fe2 સાથે પૂરી થાય છે, એટલે સાતમી સંયોજકતા છે નહીં. તો એવું કહી શકાય કે Fe3CO12 ની અંદર Fe1 અને Fe2 ની સંયોજકતા 7 છે, બરાબર છે, જ્યારે Fe3 ની સંયોજકતા એ 6 સંયોજકતા છે, બરાબર છે. જેથી કરીને હવે En ની ગણતરી કરતા આપણે આગળની વાત કરીએ, આપણે En ની ગણતરી કરતા હોય તો એ વખતે 1 અને 2 બંનેના En સરખા થશે, પણ 3 ના En અલગ થશે, બરાબર છે. એ આપણે જોઈશું આગળ જેમ જેમ આવશે ત્યાં. મેં અત્યારે હાલ જે આપણે ચર્ચા કરી બધી જ વસ્તુ અહીંયા લખેલી છે, બરાબર છે. કે 1 અને 2 ની સંયોજકતા 7 છે, 3 ની સંયોજકતા 6 છે, 2 Fe1 ને Fe2 વચ્ચે 2 બ્રિજ બોન્ડ અથવા તો પુલ કાર્બોનિલ આવેલા છે, બરાબર છે. આ બધી ચર્ચા આપણે જે હાલ જે ચર્ચા કરી બધી અહીંયા લખેલી છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણે. આટલું આપણા મગજમાં રહેવું જોઈએ કે Fe1 સાથે 3 CO જોડાયેલા છે, Fe2 સાથે 3 જોડાયેલા છે, Fe1 અને Fe2 વચ્ચે 2 બ્રિજ બોન્ડ છે, Fe3 સાથે 4 CO જોડાયેલા છે. આ બધી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ, બરાબર છે. ચાલો જોઈએ હવે ડાયરેક્ટ હું એની ઉત્તેજિત અવસ્થા બતાવી દઉં છું Fe ની, બરાબર છે. એની ગ્રાઉન્ડ સ્ટેટની વાત કરીએ તો આર્ગન 3d6 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન થાય, પણ ઉત્તેજિત અવસ્થાની અંદર 4s માંનો ઇલેક્ટ્રોન છે 4p માં માઇગ્રેટ થાય છે. આપણે આગળ જોઈએ છીએ કે આ ઇલેક્ટ્રોન અહીંયા માઇગ્રેટ થઈ ગયો, બરાબર છે. અને એની ઉત્તેજિત અવસ્થાની અંદર એના અંદર 2 4p કક્ષકો ખાલી મળે છે. હવે ખરેખર આપણે એને 4p કક્ષક કહીએ છીએ, પણ ખરેખર એનું સંકરણ થઈ જાય પછી આપણે એને 4p કક્ષક ના કહી શકીએ, સંકૃત કક્ષક છે એવું કહી શકીએ. પણ સમજવા માટે હું તમને એવું કહું છું કે 4p કક્ષકની 2 કક્ષકો ખાલી છે. ઓકે, ચાલો હવે એની અંદર D3sp2 સંકરણ અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. અને અહીંયા હવે જોઈએ આપણે Fe1, બરાબર છે, Fe2 અને Fe3 ત્રણેમાં સેમ સ્થિતિ આવી હશે, બરાબર છે. હવે આપણે એને મોડિફિકેશન કરતા જઈએ, જેમ જેમ એના ટર્મિનલ ને બધા જોઈન કરતા જઈએ આપણને ખબર છે કે Fe3 સાથે 3 ટર્મિનલ CO જોડાયેલા છે, જે પૈકીનો એક સીધો અહીંયા જોડાઈ જશે એઝ અ સિગ્મા બોન્ડ તરીકે, બીજો અહીંયા જોડાઈ જશે એ પણ એઝ અ સિગ્મા બોન્ડ તરીકે જોડાઈ જશે, બરાબર છે. અને ત્રીજો છે એ અહીંયા એઝ અ પાઈ બોન્ડ તરીકે
જોડાય છે. એની 3 સંયોજકતા Fe ની એક ટર્મિનલ 3 CO હતા Fe1 ના, એ 3 પૂરા થઈ જાય છે. હવે એના જોડે 3 બ્રિજ બોન્ડ છે. જો અહીંયા આપણે આ એક બ્રિજ બોન્ડ, આ બીજો બ્રિજ, બરાબર છે, સોરી 2 બ્રિજ છે, 2 બ્રિજ CO આપણે અહીંયા બતાવી દીધા છે. હવે Fe1 એ Fe2 સાથે જોડાયેલો છે અને Fe1 એ Fe3 સાથે પણ જોડાયેલો છે. તો Fe1 અને Fe2 વચ્ચે જે જોડાણ છે એ આવ્યું, જેને આપણે 1 તરીકે ઓળખે, ધાત્વિક બંધ પહેલો. એ જ રીતે Fe1 છે એ Fe3 સાથે પણ જોડાયેલો છે. આ રીતે એનું ઇલેક્ટ્રોનની ફાળવણી, સોરી એના બંધની ફાળવણી આ રીતે થઈ ગયેલી હોય છે કે ભાઈ 2 સિગ્મા બોન્ડ છે Fe1 ના, 1 પાઈ બોન્ડ છે અને 2 બ્રિજ CO છે અને Fe1 એ Fe2 સાથે પણ જોડાયેલો છે અને Fe3 સાથે પણ જોડાયેલો છે. હવે Fe2 માં આવીશું તો Fe1 અને Fe2 માં સેમ સિનારિયો હતો, બરાબર છે. એની અંદર 2 સિગ્મા બોન્ડ ટર્મિનલ, 1 પાઈ બોન્ડ અહીંયા બતાવ્યો છે મેં, જોડાયેલો છે. Fe2 એ Fe1 સાથે જોડાયેલો છે, આપણે ખબર છે. એ જ રીતે Fe2 છે એ Fe3 સાથે પણ જોડાયેલો છે, જેને આપણે ડેલ્ટા 2 તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અહીંયા Fe1 અને Fe2 ની 3 સંયોજકતા છેડાની અને 2 બ્રિજ તરીકેની અને 1 બંને Fe માટેની, એમ એની 6 સંયોજકતા અહીંયા, સોરી 7 સંયોજકતા અહીંયા પૂરી થાય છે, બરાબર છે. 7 સંયોજકતા હતી ને આપણે હમણાં ચર્ચા કરી પ્રમાણે. પાછા જઈએ થોડા. Fe1 અને Fe2 ની કેટલી સંયોજકતા? 7 હતી. તો 3 ટર્મિનલની પૂરી થઈ, બરાબર છે. 2 બ્રિજની 3 ને 2 5, 1 છઠ્ઠી 2 Fe વચ્ચેની અને 1 Fe3 સાથેની, એમ 7 સંયોજકતા અહીંયા પૂરી થઈ, બરાબર છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. અહીંયા પણ તમે જુઓ, પહેલી, બીજી, ત્રીજી, બરાબર છે, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી, એની 7 સંયોજકતા આ રીતે પૂરી થાય છે. પણ Fe3 ની વાત કરીએ. Fe3 માં શું થાય છે? તો Fe3 ની અંદર ટર્મિનલ 4 CO છે, આપણને ખબર છે, જે પૈકીના 2 સિગ્મા બોન્ડ દ્વારા જોડાઈ જાય છે, બરાબર છે. Fe3 એ Fe1 સાથે પણ જોડાયેલો છે અને Fe2 સાથે પણ જોડાયેલો છે. એ આપણે અહીંયા બતાવી દીધેલું છે. આપણે 2 સાથે પણ જોડાયેલો છે Fe3, બરાબર છે, અને 1 સાથે પણ જોડાયેલો છે. અહીંયા એ 2 પાઈ બોન્ડ બનાવે છે. એની 4 સંયોજકતા, જે ટર્મિનલ 4 સંયોજકતા, જે એની જે 4 CO સમૂહ હતા ને, જે પૈકીના 2 સિગ્મા બંધ દ્વારા જોડાયેલા છે અને 2 પાઈ બંધ દ્વારા જોડાયેલા છે. એટલે એની 2 ને 2 4 સંયોજકતા અહીંયા પૂરી થઈ. 5મી સંયોજકતા એની Fe2 સાથે જોડાવાથી પૂરી થઈ અને 6ઠ્ઠી સંયોજકતા એની Fe1 સાથે પૂરી થવાથી થઈ. એની આ રીતે Fe ના 3 ટર્મિનલ, Fe1, Fe2 અને Fe3 ની અંદર કેવી રીતે બોન્ડ બનેલા છે એની આપણે સમજણ મેળવ્યા છીએ, બરાબર છે. હવે આગળ જોઈએ પ્રમાણે અહીંયા ગોઠવણ, જે અહીંયા જોયું એ જ વસ્તુ આપણે ત્યાંના બંધારણમાં જોઈ લીધી આપણે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે Fe1 અને Fe2 ના EN ની ગણતરી કરવી છે. મેં હમણાં શરૂઆતમાં જ કહ્યું કે Fe1 અને Fe2 બંનેનો સરખી સ્થિતિ છે, જ્યારે Fe3 માટે સરખી સ્થિતિ છે નહીં. Fe1 અને Fe2 ની સંયોજકતા 7 છે, બરાબર છે, જ્યારે Fe3 ની સંયોજકતા 6 છે. જોઈએ આપણે Fe1 અને Fe2. તમને પરીક્ષાની અંદર એવું પણ પૂછાય કે ભાઈ Fe3CO12 ની અંદર 7 સંયોજકતા વાળા Fe ને EN ની ગણતરી કરો. તે વખતે આપણને ખબર પડતી હોવી જોઈએ કે મારે કયા EN ની ગણતરી કરવાની છે. એ રીતે પૂછાય કે ભાઈ Fe3CO12 ની અંદર 6 સંયોજકતા વાળા Fe ના EN ની ગણતરી કરો. તો એ વખતે આપણને ખબર પડે કે મારે કોની ગણતરી કરવાની છે. જો 7 સંયોજકતા પૂછી હોય તો Fe1 અને Fe2 બેમાંથી ગમે તે એકની ગણતરી કરી શકાય, અને 6 સંયોજકતા પૂછી હોય તો આપણે કમ્પલસરી Fe3 ની ગણતરી કરવી પડે. અને જો સીધે સીધું એમ પૂછ્યું હોય આપણને કે Fe3CO12 ની EN ની ગણતરી કરો, તો એ સંજોગોમાં આપણે 7 સંયોજકતા વાળાની કરવી પડે અને 6 સંયોજકતા વાળાની પણ કરવી પડે. જોઈએ આપણે સૌથી પહેલા આપણે 7 સંયોજકતા વાળાની વાત કરીએ, બરાબર છે. આપણે કોઈ પણ એક Fe ની EN ની ગણતરી કરીએ છીએ, બરાબર છે.
ચાલો કોઈ પણ એક Fe નો 26 ઇલેક્ટ્રોન છે, બરાબર છે। Fe1 અને Fe2 નું સ્ટ્રક્ચર હવે આપણા મગજમાં હોવું જોઈએ કે Fe1 અને Fe2 ની અંદર 3 ટર્મિનલ CO હતા, 2 બ્રિજ CO હતા, 2 Fe વચ્ચે જોડાણ હતું, Fe1 Fe3 સાથે જોડાયેલું હતું અને Fe2 છે એ પણ Fe3 સાથે જોડાયેલું હતું, બરાબર છે। આ બધી જ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ ત્યારે આપણે En ની ગણતરી કરી શકીએ। ચાલો 3 છેડાના CO હતા એ 2 ઇલેક્ટ્રોન નું દાન કરીને જોડાશે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન, બરાબર છે। ચાલો 2 Fe1 અને Fe2 વચ્ચે 2 બ્રિજ CO છે, બરાબર છે। 2 બ્રિજ CO ના ટોટલ 4 ઇલેક્ટ્રોન થાય પણ બંનેની વચ્ચે વહેંચણી કરીએ તો ભાગ્યા 2 કરવા પડે આપણે, તો 2 જ ઇલેક્ટ્રોનની ગણતરી કરી શકાય। એટલે કોઈ એકના ફાળે કોઈ એકનો En ગણતા હોય તો આપણે ગણતરીમાં 2 જ લેવા પડે, બરાબર છે। ચાલો Fe2 દ્વારા મળતા ઇલેક્ટ્રોન ધાત્વિક બંધમાં, બરાબર છે। Fe1 છે Fe2 સાથે જોડાયેલો છે ને તો એનો ધાત્વિક બંધ એનું શેરિંગ, બરાબર છે, 1 થાય। એ જ રીતે Fe3 સાથેનું શેરિંગ પણ એનું 1 થાય। હવે બધાનો સરવાળો કરીએ 26 + 6 + 2 + 1 + 1 તો 36 થાય। 36 એક ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જેવી રચના છે, બરાબર છે। માટે એવું કહી શકાય કે આ સંયોજન પણ એ સ્થાયી છે। જો ક્રિપ્ટોન સ્થાયી હોય તો આ પણ સ્થાયી છે, બરાબર છે। જોઈએ હવે Fe3 6 સંયોજકતાવાળાની વાત કરીએ તો આપણા મગજમાં દેખાવ જો કે ઉપરનો જે ટર્મિનલ હતો Fe3 એના સાથે 4 CO જોડાયેલા હતા। Fe3 જોડે 4 CO જોડાયેલા હતા। Fe3 છે એ Fe1 સાથે પણ જોડાયેલું છે, Fe3 છે એ Fe2 સાથે પણ જોડાયેલું છે અને Fe1 અને Fe3 વચ્ચે કોઈ બ્રિજ બોન્ડ નથી। એ જ રીતે Fe2 અને Fe3 વચ્ચે પણ કોઈ બ્રિજ બોન્ડ નથી, બરાબર છે। તો એની ગણતરીઓ તો Fe3 ના 26 ઇલેક્ટ્રોન, છેડાના 4 લિગાન્ડ જે છે એ 4 દુ 8 ઇલેક્ટ્રોન, આના વચ્ચે કોઈ શેરિંગ થતું નથી, બરાબર છે। Fe1 દ્વારા ધાત્વિક બંધનો 1 ઇલેક્ટ્રોન, આ એક બંધ ઇલેક્ટ્રોન, બરાબર છે। 26 + 8 + 2 + 1 તો અહીંયા પણ 36 એનો En થાય છે, બરાબર છે। તો અહીંયા આપણે એવું કહી શકાય કે ક્રિપ્ટોન જેવી રચના મળે છે આપણને, બરાબર છે। અને ક્રિપ્ટોન જેવી રચના મળે છે સ્થાયી રચના છે, માટે Fe3CO12 એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે। આગળનું ઉદાહરણ જોઈએ CO2CO8, બરાબર છે। બાષ્પઘનતા અને બેન્ઝીનમાં બનાવેલા દ્રાવણના ઠાર બિંદુ પરથી કોબાલ્ટ કાર્બોનિલનું અણુસૂત્ર CO2CO8 સાબિત થયું છે, બરાબર છે। કોબાલ્ટ કાર્બોનિલ પાણીમાં અદ્રાવ્ય છે પણ કાર્બનિક દ્રાવકો આલ્કોહોલ, ઇથર, ટેટ્રાક્લોરાઇડ જેવા બધામાં એ દ્રાવ્ય છે। CO2CO8 સામાન્ય તાપમાને એટલે કે 51 સેન્ટીગ્રેડ તાપમાને રાખી મૂક્યા તેનું વિઘટન થાય છે અને CO4CO12 ના કાળા કલરના સ્ફટિક મળે છે। એનો અર્થ એવો થાય કે CO2CO8 ને આપણે પ્રિઝર્વ કરવું હોય તો એને સામાન્ય ટેમ્પરેચરે 50 થી નીચે રાખી મૂકવું પડે। જો 50 થી વધારે જાય તો એનું વિઘટન થઈ જતું હોય છે। CO2CO8 માં, બરાબર છે, અહીંયા જોઈએ નીચે સ્ટ્રક્ચર છે CO2CO8, 2 CO સીધા એક ધાત્વિક બંધથી જોડાયેલા છે। કોઈ એક CO સાથે 3 ટર્મિનલ CO છે, આ બાજુના CO સાથે પણ 3 ટર્મિનલ CO છે અને 2 બ્રિજ CO છે। 3 + 3 6 અને વચ્ચે વિના 2 બ્રિજ, એમ કરીને 8 CO સમૂહ એ 2 CO સાથે જોડાયેલા છે અને CO2CO8 બને છે। આપણે સ્ટ્રક્ચર મગજમાં યાદ રાખવું પડશે। ચાલો 27 પરમાણુ ક્રમાંક છે, બરાબર છે। આનો પરમાણુ ક્રમાંક 27 છે। તો આર્ગન 3d74s2 એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન હોય। ઉત્તેજિત અવસ્થાની અંદર 4s નો ઇલેક્ટ્રોન 4p માં માઇગ્રેટ થાય છે, એની વચ્ચે D2sp3 પ્રકારનું સંકરણ થાય છે અને હવે સંકૃત કક્ષકો છે માટે p કક્ષકમાં ખાલી એક છે કક્ષક એવું કહી શકાય નહીં, બરાબર। CO1 અને CO2 બંને માટે સેમ આવી ઇલેક્ટ્રોનિક રચના આપણે લખી શકીએ છીએ। આપણને ખબર છે કે 2 CO વચ્ચેનું બંધારણ ફરીથી જોઈએ આપણે યાદ રાખવું પડશે કે એક CO સાથે 3 ટર્મિનલ CO જોડાયેલા છે અને 2 બ્રિજ CO છે, બરાબર છે। જોઈએ અહીંયા અને 2 ખાલી જે કક્ષકો છે સંકૃત કક્ષકો એની અંદર ઇલેક્ટ્રોનનું દાન કરી
એટલે કે સિગ્મા બંધ દ્વારા એક CO જોડાય છે, એ જ રીતે બીજો CO સિગ્મા બંધ દ્વારા જોડાય છે, બરાબર છે. બે CO વચ્ચે બે બ્રિજ બોન્ડ છે, એ અહીંયા દર્શાવી શકાય છે. અને એની એક CO ના ટર્મિનલની ત્રીજો સંયોજકતા જે હતી એ પાઈ બંધ દ્વારા સમજાવી શકાય છે. અને બે CO વચ્ચે એક ધાત્વિક બંધ અસ્તિત્વ ધરાવે છે. આ રીતે સેમ સિનારીઓ CO2 માં પણ છે. જો અહીંયા બે સિગ્મા બોન્ડ, બરાબર છે, આ બંને બ્રિજ બોન્ડ છે અને આ એક પાઈ બોન્ડ છે, બરાબર છે. અહીંયા બંનેની સંયોજકતા સરખી છે, બરાબર છે. જો આની એક CO ની સંયોજકતા કેટલી થાય તો આ 3 સંયોજકતા, આ ચોથી સંયોજકતા, આ પાંચમી અને આ છઠ્ઠી. સેમ આની પણ 6 થશે, બરાબર છે. બંને સેમ સંયોજકતા વાળા છે માટે બંનેનો EN સરખો જ થાય, બરાબર છે. તો CO2 CO8 માં EN ની ગણતરી કરો તો ગમે તે CO ની કરો બંને સરખી જ થશે, બરાબર છે. જોઈએ અહીંયા CO ના 27 ઇલેક્ટ્રોન, બરાબર છે. છેડાના 3 CO હતા એના 6 ઇલેક્ટ્રોન, બરાબર છે. બે બ્રિજ CO હતા એના ટોટલ 4 ઇલેક્ટ્રોન, પણ એની વહેંચણી 2 માં થાય માટે ભાગ્યા 2 કરવા પડે, તો 2 ઇલેક્ટ્રોન. ધાત્વિક બંધ છે એ એનો 1 ઇલેક્ટ્રોન, એનું શેરિંગ 1 થશે કોઈ એકમાં, બરાબર છે. અને ટોટલ 36 થશે આનું ટોટલ. તો અહીંયા આપણે એવું કહી શકાય કે CO2 CO8 પણ નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે માટે સ્થાયી સંયોજનો આપે છે. ક્લિયર? ચાલો રાખજો. ચાલો હવે આપણે આગળનું જે છે એ નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. એટલે અહીંયા સુધી હવે કોઈ નીકળી ના જતા આપણે હાજરી પૂરીશું, બરાબર.